નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આજે આપણે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને હું છું માલદે કરમોર. તો આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને એક વાત કરી કે આપણે જે નારિયેળથી પાણી જોવાનો વિડીયો હતો તો ખબર એમ રાખી પાણી આવ્યું. આ વાત હું તમને કરતો તો આ વિડીયો વાયરલ થઈ ગયો. હજી તમે જોયો ના હોય તો હજી તમે જોઈ આવજો. મારી ચેનલમાં જઈ અને થોડાક વિડીયો કરજો એટલે એને આવી જાય. આ વિડીયો વાયરલ એટલા માટે થયો છે કે નારિયેળથી પાણી જોવાનો જે નુસ્ખો છે એ સાચો છે કે ખોટો છે મારો રામ જાણે. હવે આની અંદર હું જમીનની અંદર 1000 ફૂટથી પાણી પ્રેશર મારતો મારી ટપક દેખીને ઊભું થઈ જાય, પણ આજ અનેક એવા પાણી કાળા જોવાવાળા છે એ લોકો આપણે મેસેજ દ્વારા અથવા તો મેં નંબર જ દબી દીધો તો ફોન કરી અને મને પૂછ્યું કે કઈ રીતે તમે એક તો ઠેઠ રાજસ્થાનથી મહારાણા પ્રતાપજી ઉદયપુર ત્યાંથી કે ભાઈ તમે આ લાલ પથ્થર હળિયા હોય તો લાલ પથ્થર બતાવે, નારિયેળ હોય તો આ રીતનું બતાવે, તો તમે એનું શું કરો. આપણે પાણી જોતા આવડે છે ફાઇનલ, પણ આપણે એવું કોઈને ખરસમાં કે બાટલીમાં ઉતારવા જતા નથી. પણ એક દી એનું સચોટ નિયંત્રણ વિશેનો આપણે વિડીયો બનાવવાનો થાય છે. જો તમારી હા હોય તો હાની કોમેન્ટ કરી દેજો, અથવા તો એમ કહેજો કે બનાવી નાખો. પણ એની પહેલાં જે આ જો ટાયર દેખાય છે ને આનો વિડીયો મૂક્યો તો ને આ વાયરલ થઈ ગયો. હવે આનું બિયારણ મારી પાસે હતું 13 મણ જ હતું. ખાલી આપણે આપણા પૂરતું બનાવીને રાખ્યું હતું અને બનાવવાની પ્રોસેસ શીખે એમાં તમને બતાવ્યું હતું. અને મારે આમાંથી બિયારણ પાછું ખપી ગયું છે. ખાલી કેટલું રહ્યું છે 45 કિલો બિયારણ રહ્યું છે, બાકી બધું ખપી ગયું છે. આ બધા ઓનલાઈનના પરિણામ. આ જે તમને વાત કરી કે યુટ્યુબના માધ્યમથી સારો ચારો જોઈ અને આજની તારીખમાં આણંદથી મહેમાન આવ્યા હતા, એની જોઈ અને કીધું કે આ જાહેર વવાય. એ લોકો એને જમીન થોડીક રાખી છે બોગરીમાં ખાતમક જે કે એમાં, તો એ મને કહેતા હતા કે ભાઈ તમારે આ જાહેરનું બિયારણ છે મસ્તીનું બહુ છે. અને એ લોકો મને એમ કહીને ગયા કે એક આનાથી પણ સારું આવે છે, એનું હું તમને ડિટેલ જાણી અને બતાવીશ. તો આગલી ફેરે આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આણંદ જવાનું થાય ને તો હું ખેડૂત માટે જે લીલા ચારાના ઘાસચારાના બિયારણ છે ને અનેક વસ્તુના લઈ આવીને આવી અને વિડીયોની અંદર બતાવી. જોતા હોય તો ક્યાં મળે એ પણ કહી. અને આ બિયારણનો જ્યારે મેં વિડીયો નાખ્યો હતો કે આ જાહેર આવી છે, કોઈને લેવી હોય તો મારા પાસે બિયારણ છે, અને બહુ દૂર દૂરથી જેના ફોન આવ્યા એને એગ્રોમાંથી પણ બતાવી દીધું કે આ કયું બિયારણ છે કે અમારે લેવું હોય તો દૂર સુધી ના આવવું, અને એ પણ બતાવી દીધું છે. આમાં એવું નથી કે આપણે અહીંથી ઘરેથી વેચી અને પૈસા વધારે કમાવા, ખેડૂત હિતમાં કામ કરવાનું છે. અને યુટ્યુબના માધ્યમથી યુટ્યુબરે પૈસા દે એમાં આપણું હાલી જાય છે, ના હાલે તો દે. અને બીજી વાત કે જે તમે જોઈ લ્યો આ પેકિંગ આપણે થાય છે ને પેકિંગ તૈયાર થાય જોઈ લ્યો. આ રીતના આપણે પેકિંગ સાવ સીધા સાદા જબલામાં કરી દઈ છે અને ભેગી એક પડીકી પણ દવાની મૂકતા જાય છે. એનું કારણ એ કે વીઘા ભેગી પરબારી જે લોકોને છાંટવા થાય કે નારો કે ભેડો કે જે કંઈ કહેતા હોય એને કાપ મારે ઈડ થાય ત્યાંથી છોડને બગાડી નાખવું હોય છે. એટલે ઉગી અને આવડી થાય એટલે હોય કે ના હોય આનો ફુવારો મારી દેવાનો છે. જે લોકોએ મગાવી છે વિડીયો જોતા હો તો વિડીયોના માધ્યમથી તમને પણ માહિતી આપી દઉં. આ રીતની આપણે પ્રોસેસ કરી છે ઘરેથી. અને કોઈને લેવી હોય તો ખાલી 45 કિલો છે પહેલાં તમે કહી દેજો, કોઈને ઘરે આવી લઈ જાય મળી જાય. આટલી છે જાતિ છે નહીં તો તમે જોઈ લો પ્રોસેસ. ગામડા ટાઈપના બનાવી છે. હજી આપણે એટલે બધા આગળ વધ્યા નથી, પણ આગળ વધશું ત્યારે કંઈક આપણા નામના લોગાવાળા કે માલદેભાઈ જાહેરવાળા આવા કંઈક પેકિંગ બનાવ્યું. રહી વાત જો રોહિણી નક્ષત્ર 25 તારીખનું બેહીની પહેલાં વરસાદ હેરું કાઢવા માંડ્યો છે. રોહિણી નક્ષત્રમાં આ વસ્તુ ખરાબ થાય 25 તારીખથી જોવાનું છે. ખેર એ વાતને મૂકો, એ પછી બીજા વિડીયોમાં કહેવું. તો પાણી જોવાના જે આપણે વાત કરતા હતા ને કે પાણી જોવું, પાણી કળા કઈ રીતે જોવાનું, આ વસ્તુ એક છે ને ઊંડું રહસ્ય છે કે ભાઈ ધાતુના હળિયા હોય
ખરેખર પાણી જોવા માટે એક વસ્તુ યાદ રાખવાની કે ચંદ્રની કળા જોવી બહુ મહત્વની છે. કોઈ પાણી કળા જોતો હોય છે, પાણી પખા કહેવાય અમારા વિસ્તારમાં, પણ તમને આ વસ્તુ કોઈ સમજાવી હશે નહીં. ચંદ્રની કળા ઉપર પાણી જોવાનું છે. ત્યાર પછી કે પાણી જોવા વાળે બોર જે છે એનો પોઈન્ટ તમને કમ્પ્લીટ માનો કે આ જગ્યા ઉપર બોરનો પોઈન્ટ કમ્પ્લીટ કરી દીધો છે. અને ત્યાર પછી તમારા ભાગ્યમાં હોય કે ના હોય, હવે એ તો ભગવાનને ખબર, પણ તમારા ભાગ્યની અંદર પાણી હોય ને તો ખરેખર બોર જે પાણીનો હર કે રેક કે જે હોય એના ઉપર જ જાય. અને ત્યાર પછી ખરેખર ડ્રીલ મશીન 1 સેન્ટીમીટરની એક દોરાવા આગાવાળો રહી જાય ને તો એ ત્યાં પાણીનો જ્યાં 300 ફૂટ જે પાણીનો હર કે દોરીઓ જે કહેતો હોય એ હોય તો ત્યાં જઈને બોરવેલનો ડ્રીલ છે બીટ એટલું છે હોય 5 થી 6 ફૂટ. તો વિચાર કરો કે આપણે ચણતર કરતા હોઈએ એની બનાવવા અહીંથી અહીંયા મૂકે તો અહીંયા એક દોરાવાની ખાલી ખામી હોય તો અહીંયા જતા અડધી ફૂટ છેટું હોય જાય. તો પાણીના ધોરિયા માથે આપણું જે બીટ હોય ડ્રીલ મશીન એ ત્યાં જાય એટલે કેટલું છેટું હોય જાય. તો એ સમજવાનું પાણી છે પણ આપણે ભાગ્યમાં નથી. ખરેખર 99% નહીં પણ 90%નું કંઈ કે 90% બોર સક્સેસ જ જાય છે. બરોબર, અનેક પાણી કળાને મળ્યા ત્યાર પછી જ વિડીયો બનાવ્યો. ક્યારેક ખેર ભાગ્યમાં એવું હોય છે તો આપણે જે લાઈવ ડેમો થતો હોય છે કે ભાઈ આ બાજુ બોરવેલ ઊભી છે, આ બાજુ પાણી પખા પાણી જોઈ છે, નારિયેળથી જોઈએ છે, હરિયાથી જોઈએ છે અને લીલા હાથીકડાથી પણ જોતા હોય છે. એનો ક્યારેક આપણે રૂબરૂ મુલાકાત કરી અને બનાવશું. આપણે જોઈએ છીએ પણ કે જોવા બીજે જતા નથી, અનુભવ પૂરેપૂરો છે. અને હું તમને પાણી પખાવને મળાવી અને ખરેખર પાણી જોવાની કળા છે ને એ ચંદ્રના કળા ઉપર જે જોઈએ ને એને ત્યાર પછી ખોટા પડતા નથી. આવજો, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. એક ખાસ વિનંતી કે તમે તમારે હાથે જોઈ અને કોઈ દી બોર કરતા નહીં. કેમ કે બોર કંઈ 15-20 હજારમાં કે 25,000માં નથી થઈ જતો. બોર 50,000 થી 60,000 રૂપિયાનું થાય છે. અને પછી જેવું જેનું ઊંડું પાણીનું તળ એ પ્રમાણે થતા હોય અને થોડું ઘણું પાણી આવે ત્યાર પછી મોટરના ખર્ચા કરવાના લાખો રૂપિયાના ખર્ચા થઈ જાય છે. એટલે કોઈ પણ યોગ્ય પાણી પંખો હોય આના આગળ જોડવા વિનંતી. આવજો, જય દ્વારકાધીશ.